Hi friends, how are you? Fine. ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. લેક્ચર નંબર 7. આજનો જે ટોપિક છે એને સમજતા પહેલા આપણે એના વિશેનો પહેલા અભ્યાસ કરીએ કે કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે 3.6, તો આ 3.6 એનો તો સૌથી પહેલા તમને દશાંશ ચિહ્ન વિશેનો ખ્યાલ હોવો જોઈએ. અર્થાત 3.6 ને આપણે 3.60 પણ કહી શકીએ, 3.600 પણ કહી શકીએ. એનું મૂલ્ય બદલાતું નથી, કારણ આ જે છે 36/10 છે, આ જે છે 360 એકમ દશક અને શતક પ્રમાણે 100, આ જે છે 3600 એકમ દશક 100 અને 1000. સૌથી પહેલા તમારે એ ખ્યાલ રાખવાનો છે કે દશાંશ વાળી સંખ્યા હોય તો એના છેદમાં ગમે તેટલા શૂન્ય હોય વધારેલા, તો સંખ્યાનું મૂલ્ય બદલાતું નથી. તમારી સમક્ષ રજૂઆત કરેલી છે આ વસ્તુની. આ 36/10 એટલે આ બને છે. આ 360/100 માં એક એક શૂન્ય ઉડી જાય એટલે પાછું 36/10 જ આવે. આમાં પણ બે શૂન્ય ઉડી જાય એટલે 36/10 જ આવશે. એટલે આમ 3.6 કહો કે 3.60 કહો કે 3.600 કહો, કિંમત સરખી કહેવાય. આવું એટલા માટે કહ્યું કે જરૂરિયાત પ્રમાણે તમને 3.6 ની જગ્યાએ 3.60 ની ખબર પડવી જોઈએ. બીજી વાત કરીએ, આપણે જે કામ કરવું છે એના માટે સૌથી પહેલા હવે દાખલા તરીકે 8.4, તો આના માટે સૌથી પહેલા તમને ખબર પડવી જોઈએ કે આ કોની કોની વચ્ચે આવે. તો કોની કોની વચ્ચે આવશે મિત્રો? તો 8 અને 9 ની. 8 અને 9 ની વચ્ચે આવે. હવે હું એમ કહું કે આ 8.4 ની જગ્યાએ 8.43, તો આ 8.43 માં બે દશાંશ સ્થળ સુધીની વાત કરીએ તો આ 8.43 પાછું કોની કોની વચ્ચે આવે? તો આપણે આમાંથી સમજી શકીએ કે જો આ 8.4 હોય તો 8.4 એટલે કે પાછળ શૂન્ય ગણવું હોય તો 40 કહી શકાય, અને 8.50 આની વચ્ચે આવે. 40-50 એટલે જે 10 નો ક્રમ છે સંખ્યાઓ વચ્ચેનો એ આપણે જાળવી રાખવાનો. એટલે 40 પછી 41, 42 અને 43. ખ્યાલ આવે મિત્રો? તો આ પ્રમાણે હજુ એક ઉદાહરણ સમજી અને પછી તમારા પુસ્તકમાં જે દાખલો તમારે ભણવા દોરવાનું છે એની વાત કરીશું. તો હજુ એક ઉદાહરણ જોઈએ, જેમ કે 4.576. ચલો સૌથી પહેલા આપણે પ્રશ્ન કરીએ કે આ 4.576 કોની કોની વચ્ચે? તો મેં તમને અગાઉ પણ કહ્યું છે કે 4 કરીને પોઈન્ટ આપ્યો છે, એનો મતલબ એ કે હવે આ 4 થી મોટી સંખ્યા થાય, પોઈન્ટ પછી ગમે તેવડા મોટી સંખ્યા લખી હોય એ એના પછીની ક્રમિક સંખ્યાથી નાની એટલે કે 4 અને 5 ની વચ્ચે જ આવે. એટલે આપણને મગજમાં પહેલા તો ખ્યાલ આવવો જોઈએ કે આ 4.576 કોની કોની વચ્ચે? તો પહેલા પૂર્ણાંકો વિચારીએ તો 4 અને 5 ની વચ્ચે. હવે 4 અને 5 ની વચ્ચે 4.5 પહેલા દશાંશ વાળી સંખ્યા વિચારીએ એટલે આ 4.5 મળી જાય. હવે એથી આગળ છે એટલે પાછું નક્કી કરવાનું કે આ 4.5 પછીની સંખ્યા 76 તો તમને આમાં નહીં દેખાય એકદમ, પણ 4.5 થી આગળ વિચારો એટલે 4.5 અને 4.6 ની વચ્ચે આવે. એટલે કે દશાંશમાં શૂન્ય સમજવું છે એટલે 4.5 ને 4.50 કહી શકાય, 4.6 ને 4.60 કહી શકાય. 50 અને 60 વચ્ચેની આપણે જે સંખ્યા રેખા પ્રમાણે સરખા ભાગમાં એનું દશાંશ છે એટલે 10 ભાગ કરતા આવું 8મા ધોરણમાં ભણેલા છે. એટલે 50 અને 60 વચ્ચેના જે 10 સરખા ભાગ હોય એમાં 51, 52, 53, 54, 56 અને 57 મળે. એટલે 4.57 અને 4.58 મળે. હવે હજુ પાછું 4.57 સુધી કામ કર્યું છે આપણે. 4.57 થી આગળ એટલે છગડા સુધી 576 માં જવાનું છે. એટલે હવે પાછળ દશાંશમાં ત્રીજા સ્થાન સુધી વિચારીએ તો આ 500 ને આ 57 નો મતલબ 0.570 કહેવાય. એટલે આ 4.570 અને 4.580 ની વચ્ચે 570 પછી 571, 572, 573, 574, 575 અને 576. તો મિત્રો
તમને મેં પહેલા પ્રાથમિક ખ્યાલ આપી દીધો કે આપણે આપેલી સંખ્યાને જેટલા દશાંશ સુધી એને દર્શાવવી છે તો એના માટે આપણને પહેલા તો એ ખબર પડવી જોઈએ કે કોની કોની વચ્ચે ક્રમમાં જવાનું છે અને ક્રમિક રીતે એમાં જેમ કે આપણે જોયું કે આ 4 અને 5 વચ્ચે પછી આપણે એને મોટી કરીને વિચારીએ તો 4 અને 5 એની વચ્ચે આપણે 4.1 4.2 4.3 એમ એટલે બ્રોડ કરતા જવું હોય એટલે જોવું હોય જેમ કે આપણે મોબાઈલમાં કોઈ નકશો જોતા હોઈએ મેપનો ઉપયોગ કરતા હોઈએ અને આપણું ઘર જોવું હોય કે આપણું લોકેશન જોવું હોય ને તો ના દેખાય તરત તો આપણે એમાં ક્લિક કરીએ છીએ અથવા એને બ્રોડ કરતા જઈએ છીએ એની પર ઝૂમ કરીએ ને એટલે મોટું દેખાય છે તો એવી જ કોઈ ક્રિયા એ જે મોટું દેખાય છે ને એ આપણે વૈજ્ઞાનિક એક સાધનથી જોઈ શકીએ છીએ અને વિપુલ દર્શક કાચ કહેવાય બહિર્ગોળ લેન્સ આપણી ભાષામાં તો એવી રીતે એટલે કે એની મદદથી એવું એટલા માટે કહ્યું છે કે એ સંખ્યાની વચ્ચે કઈ સંખ્યાઓ છે સમજવી છે તો આપણે ખાલી શબ્દ વાપર્યો કે એને આપણે મોટી કરવાની છે 10 ભાગમાં વહેંચવાની છે એટલે બિલોડી કાચ બહિર્ગોળ લેન્સ કે વિપુલ દર્શક કાચ તો એની મદદથી આપણે આજે ક્રમિક વિપુલદર્શિતાની મદદથી સંખ્યા રેખા પર 303.765 દર્શાવવાનું છે એટલે એટલા માટે ક્રમિક વિપુલદર્શિતા કીધું છે ક્રમમાં અને મોટી સંખ્યા કોની કોની વચ્ચે આવે એને એક્સપાન્ડ કરતા જવાનું છે તો હવે એના માટે આ આકૃતિઓનો ક્રમ સમજીને આગળ વધીશું સૌથી પહેલા 365 એટલે સંખ્યા રેખા ઉપર ક્લિયર કરીશું કોની કોની વચ્ચે તો 3 પછી પોઈન્ટ કરીને છે બોલો મિત્રો કોની કોની વચ્ચે આવે 3 અને 4 તો આ 3 અને 4 ની વચ્ચે દર્શાવ્યું હવે જે વિપુલ દર્શકની વાત કરીએ છીએ એનો મતલબ આપણે શું કરવાનો છે કે આ આપણે વિપુલ દર્શક કાચ મૂક્યો એટલે એના પોઈન્ટમાં 10 સરખા ભાગમાં એનું વિભાજન કરીએ તો 3 એટલે મેં આગળ પણ કહ્યું 3.0 4 એટલે 4.0 10 સરખા ભાગમાં વહેંચી દઈએ એટલે 3.1 3.2 3.3 4 5 6 7 8 9 અને 3.10 નહીં 4 તો એમાં આપણા દશાંશ પછીનો પહેલો ક્રમ છે 7 એટલે 3.7 થી આગળ વધો એટલે 3.8 આવે મતલબ કે એને આપણે વિપુલ દર્શક કાચથી મોટું જોવાનો પ્રયત્ન કર્યો તો એની વચ્ચે આપણી દશાંશ વાળી સંખ્યા મળે છે એક દશાંશ સુધીની એવી લઈ રહ્યા છીએ તો એમાં 3.7 અને 3.8 ની વચ્ચે આગળની સંખ્યા આવવાની છે હવે પાછું એ બેની વચ્ચે નક્કી કર્યું એટલે એની વચ્ચે પાછું વિપુલ દર્શક કાચ મૂકીએ અને પછી એને જોઈએ ચલો વિચારો જો મિત્રો કઈ સંખ્યા વિચારવાની થાય એક દશાંશ સુધી 3.7 અને 3.8 હોય હવે આ વિપુલ દર્શક કાચની મદદથી જોઈએ એનો મતલબ કે 3.7 અને 3.8 વચ્ચે તમારે 10 સરખા ભાગ પાડી અને દશાંશ નિરૂપણ પ્રમાણે વિચારવું હોય તો ફરી આને તો હું એમ કહીશ કે ચલો આ 3 અને 4 ની વચ્ચે જોઈએ હવે આ 3.7 અને આ 3.8 ની વચ્ચે છે હવે વિચારો જે 3.7 એટલે મેં તમને કહ્યું હતું 7 એટલે કેટલા પાછળ શૂન્ય ગણવો તો 3.70 અને 3.80 ક્લિયર તો 3.70 પછી 3.71 72 73 74 75 76 77 78 89 3.80 બીજા નંબરનું દશાંશ ક્રમ જોશો એટલે ખબર પડશે હવે આપણે 3.76 માં છીએ મને હવે 3.70 થી આગળ ગણતરી કરતા અહીં 3.76 મળી ગયા એના આગળ સંખ્યા છે એનો મતલબ કે એ સંખ્યા એ 3.76 અને 3.77 ની વચ્ચે આવશે પાછું હવે આપણે એને વિપુલ દર્શક કાચની મદદથી બ્રોડ કરીએ તો કઈ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા લેવાની છે જો કઈ બે સંખ્યા આવશે તો 3.76 એટલે હવે એને દશાંશ પ્રમાણે વિચારવી હોય તો 3.76 ની પાછળ શૂન્ય ગણો એટલે 3.760 અને આ રહી 3.770 જેમ જેમ વિપુલ દર્શક કાચનો અર્થ સમજતા જજો કે હવે આપણે એને 10 સરખા ભાગમાં વહેંચવાની છે દરેકમાં દશાંશ ચિહ્ન વધતું જાય છે
હવે 2 દશાંશ હતા 3 દશાંશ થી ગણતરી કરી બિંદુ એટલા માટે લખું છું કે તમને ખ્યાલ રહે એકલા 76 એ જ 760 છે એટલે 760 61 62 63 હવે આગળ 3.770 સુધી હતું 766 767 768 769 એટલે આ બે સંખ્યાની વચ્ચે આ સંખ્યા એટલે કે 3.765 એ મળી જાય છે જે આ રહી P બિંદુથી દર્શાવી P બિંદુથી એ સંખ્યા દર્શાવી એટલે 3.765 કે જેનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું હતું જે આપણે કરી લીધું છે શરૂઆતમાં ફરીવાર રિવિઝન કરાવી દઉં આપેલી સંખ્યા 3 પછી પોઈન્ટ કરીને લખી હોય એટલે 3 અને 4 ની વચ્ચે જવાનું એને એક દશાંશ વાળી સંખ્યા સાથે વિચારીને લખવું હોય તો પછી 3 અને 4 ની વચ્ચે 3.1 થી માંડીને 3.9 ની વચ્ચે જે આવતો હોય બીજા એટલે કે દશાંશ પછીનો પહેલી સંખ્યા મળી જશે હજુ પાછા એને બે દશાંશમાં આગળ જવાનું થશે એટલે આને આપણે 3.7 ની જગ્યાએ 70 અને 3.80 ગણી એના 10 સરખા ભાગમાં 70 થી 71 72 એમ કરીને 79 સુધી પહોંચવાનું એટલે એમાં 76 મળી જાય છે હજુ આગળ જવાનું છે એટલે 76 નો મતલબ કે 360 અને 3.760 અને 3.770 ની વચ્ચે 10 ભાગમાં જશો એટલે 3.760 61 62 63 64 65 એ આપણી માંગેલી સંખ્યા મળી જશે મિત્રો હવે આ થઈ આપણે શાંત દશાંશ વાળી સંખ્યાનું નિરૂપણ કર્યું શક્ય છે કે શાંત દશાંશ ન હોય અનંત આવૃત હોય તો એને પણ દર્શાવવાનું આપણે શીખવાનું છે જે હવે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમિક વિપુલ દર્શિકાના ટોપિકમાં બીજું એક ઉદાહરણ જોઈશું 4.26 એકચ્યુઅલમાં તો આ સંખ્યાને લખીએ એટલે 4.26 અનંત સુધી હોય એટલે એવું કહેવું પડે કે 4.26 ઉપર 12 લખ્યું છે એને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો જોઈએ ત્યારે પહેલા તો આપણે સંખ્યા સમજી લઈએ કે 4 દશાંશ સ્થળ સુધી કેટલી એટલે 2 વખત 26 ફરીવાર એક વખત લીધા એટલે 4 પોઈન્ટ થઈ ગયા 1 2 3 4 દશાંશ પછી સંખ્યા ઓકે 3 દશાંશ સ્થળ સુધી કીધું હોય તો આમાં તો 3 તો શક્ય નથી કારણ કે બેવડી થાય 6 સુધી પૂછી શકે સીધા 26 સીધા 5 નહીં પૂછે હોય કોઈ સંખ્યા તો આપણે રીતે વિચારવાનું એમાંથી પહેલું કામ આપણે શું કર્યું કે 4.26 એટલે 2626 4 દશાંશ સુધી જવાનું છે એટલે પહેલું કામ યાદ કરો કોની વચ્ચે તો સંખ્યા રેખા ઉપર આ રીતે વ્યવસ્થિત નિરૂપણ કર્યું છે આ આખી પૂર્ણાંક સંખ્યાઓ લખી છે કોની વચ્ચે તો 4 અને 4 પણ સમથિંગ છે એટલે 4 અને 5 ની વચ્ચે તો લઈ લઈએ પહેલું કામ એમાંથી 4 અને 5 ની વચ્ચે સંખ્યા દર્શાવવી હોય તો એ આ 4 અને 5 ની વચ્ચેની સંખ્યાને વિપુલ દર્શક કાચ ઉપર આમ ગોઠવીએ એટલે આપણે એમાંથી સમજવાનું કે 4 અને 5 વચ્ચે દશાંશ વાળી આ 10 સંખ્યાનો ક્રમ મળે એટલે કે 4.1 4.2 3 4 5 4.9 અને 5.0 4.0 આ યાદ રાખો આખી સંખ્યા છે પાછળ પોઈન્ટ કરીને લખવું હતો એ રીતે લખાય બીજા નંબરનો આપણો દશાંશ સ્થળ સોરી કે પહેલા નંબરનો દશાંશ સ્થળ બગડો આવી ગયું 4.2 હવે ધીરે ધીરે તમને ખ્યાલ આવવા લાગ્યો હશે 4.2 પહેલું એક સ્થાન પકડાય એટલે પછીની ક્રમિક સંખ્યા જ હોય તરત એટલે 4.2 અને 4.3 ની વચ્ચે આપણે હવે વિપુલ દર્શક કાચ ગોઠવી રહ્યા છીએ અને એમાંથી આપણને આમાં એના 10 સ્થાન સુધી આપણે વિચારીએ તો 4.2 એટલે 4.20 4.3 એટલે 4.30 આમ આ સંખ્યાઓ એટલે કે 4.2 એટલે 4.20 4.3 એટલે 4.30 એની વચ્ચે કઈ આવે એ ચેક કરીએ તો 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 ને 4.30 ક્લિયર
આપણા માટેનો દશાંશ વાળો બીજો ક્રમ છે 26 એટલે આ 2 અને 6 એટલે 4.26 જે અહીં મળે છે એટલે આ 4.26 અને 27 એની વચ્ચે તમે જોશો તો અંતર વધારે હશે બીજા કરતા એટલે એવું સમજાવે છે કે આપણે કાચ મૂકીએ વિપુલ દર્શક તો એ મોટું દેખાય છે એટલા માટે એવું કર્યું છે પાછો વિપુલ દર્શક કાચ ગોઠવી દીધો આપણે કોની વચ્ચે 4.26 અને 4.27 ની વચ્ચે પાછું વિચારીએ તો 4.26 એટલે કેટલા હવે વિચારો તો 4.26 એટલે 4.260 અને 4.27 એટલે 4.270 260 270 એની વચ્ચેના 10 સરખા ભાગમાં હવે તમને ખબર પડી જાય કે આ 261 262 4.263 મને આગળ જરૂર નથી પણ મેં લખી નાખ્યું છે તમે અહીંયા નહીં લખો ને આ સંખ્યાઓ તો પણ ચાલશે મિત્રો સીધી આગ લખવાનું આપણે તો આની પર ફોકસ કરવાનું છે હા 10 સરખા ભાગ હોવા જોઈએ પછી જ્યાં ફોકસ કરવાનું છે ને એ બે ક્રમ હોય ને તો પણ ચાલે જેમ કે આપણને અહીંયા 2 6 પછી બબડો આવે છે એટલે 262 એટલે આ થઈ 262 એટલે એના પછીની ક્રમિક લઈએ છે દર વખતે તો 262 ની જોડે 263 તો હવે આ થઈ ગયું 4.262 અને 4.263 વચ્ચે આપણે વિપુલ દર્શક કાચ ગોઠવીએ એટલે કે હવે આ 4.262 એટલે પાછળ શૂન્ય લખીને વિચારવાનું 4.2620 4.2630 આખી સંખ્યા બોલું છું એટલે ખબર પડતી થઈ જશે કે 4.2620 પછી અહીંયા આવશે 4.2621 22 23 24 25 અને 4.2626 આગળ જોઈ લઈએ તો 27 28 29 અને આ 4.2630 જોઈ લો મિત્રો તમારા 4 દશાંશ સ્થળ સુધીની જે સંખ્યા હતી 4.2626 એ આ પ્રમાણે ક્રમ મુજબ ગોઠવાઈ ગઈ છે એટલે આ સંખ્યા રેખા પરનું આ જે બિંદુ છે એ કયું બિંદુ બની જશે તો એને સંગત સંખ્યા 4.2626 ક્લિયર મિત્રો તો આજે આપણે ક્રમિક વિપુલદર્શિતાની મદદથી શાંત દશાંશ વાળી અને અનંત આવૃત દશાંશ કે જેમાં 4 દશાંશ સ્થળ સુધીની સંખ્યાઓ નો સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ થાય એનો અભ્યાસ કર્યો છે પરંતુ અહીંયા 3 દશાંશ સ્થળ સુધી પણ પૂછી શકાય અને અલગ અલગ ઘણા પ્રકારની સંખ્યા પણ પૂછી શકાય ફરીવાર યાદ કરાવો કે દરેક લેક્ચરમાં લેક્ચર નંબર આપી અને આપણે ડિસ્ક્રિપ્શનમાં એના દાખલાની પીડીએફ મોટા ભાગે મૂકતા ગયા છીએ એ જ તમારું ગૃહ કાર્ય છે મિત્રો ટોપિકના અનુસંધાનમાં ગૃહ કાર્ય કરીએ ને એટલે એને મહાવરો કરો કહેવાય અને એ કરશો તો જ તમને એ ટોપિક વધુ વ્યવસ્થિત અને લાંબા સમય સુધી યાદ રહેશે અને આવડશે માત્ર પરીક્ષામાં માર્ક લાવવા માટે જ આપણે શીખવાનું છે એવું નથી આ બધું વ્યવહારુ છે જેનું આપણને નોલેજ હોવું જોઈએ ખબર હોવી જોઈએ ક્લિયર છે ચલો નમસ્તે